રિપોર્ટર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। 17 માર્ચ રવિવારે એક સાથે એક જ સમયે અને 125 કરતા વધારે જગ્યાએ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા યોજાયો આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ। 17 માર્ચને રવિવારે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના પરમ પૂજ્ય ધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી વડતાલ ધામ દ્વિશતાબ્દી વર્ષ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય મહોત્સવ વર્ષ અંતર્ગત આજરોજ તારીખ 17/3/2024 ને રવિવારના રોજ સવારે 9 થી 12 કલાક સુધી 7 દેશોમાં એક જ સાથે 125 જગ્યાએ તેમજ સુરત શહેરમાં 13 થી પણ વધુ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મહારક્તદાન કેમ્પમાં પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને આ એક સાથે 125 કરતા વધુ જગ્યાએ રક્તદાન કેમ્પ દ્વારા એક રેકોર્ડ સર્જાયો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। એટલે જે આપણા વિશ્વની અંદર 7 દેશોની અંદર અનેક સ્થાનોની અંદર જ્યારે આ રક્તદાન થયું છે, આપણે અહીંયા સુરતની આંગણે પણ બધા ભક્તો એનો ઉત્સાહપૂર્વક લાભ લેજો। બધાને ખૂબ ભગવાન ખૂબ બળ આપે અને સ્વસ્થ શરીર આપે ને આવી સેવાના કાર્ય થતા રહે એવી ખૂબ ખૂબ શુભકામના। જે રેડક્રોસ સોસાયટી। મારું નામ પાર્થુ રામાણી, શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા અમારા ભાવિ ગુરુ પરમ પૂજ્ય 108 શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સારા ધર્મગુણ પરિવારના આશીર્વાદથી આજ રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી વર્ષ તથા અમારા મહારાજશ્રીનો 75મો પ્રાગટ્ય અમૃત વર્ષ એ નિમિત્તે સેવાનું કાર્ય આજ રોજ થઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ એટલે 125 થી વધારે જગ્યાએ આજ રોજ એક જ સમયે એક જ તારીખે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત, UK, દુબઈ, ઓસ્ટ્રેલિયા તથા ભારતના 125 થી વધારે જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે તથા સુરત શહેરમાં પણ 13 થી વધારે જગ્યાએ મહારક્તદાન કેમ્પનું આજે આયોજન થયું છે। ગોબરભાઈ વેકરિયા, શ્રી સ્વામિનારાયણ મંદિર સીમાડા। અમારે ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો 75મો પ્રાગટ્ય મહોત્સવ છે, એ નિમિત્તે અમે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। 7 દેશોમાં 115 જગ્યાએ અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ ચાલે છે। બહુ ભવ્યથી ભવ્ય અને હરિભક્તોમાં બધામાં ઉત્સાહ એટલો છે કે લાઈનમાં ઉભા રહે, કલાકે વારો આવે છે તો પણ લાઈનમાં ઉભા રહે અને રક્તદાન કરે છે। અને અમારે સંતો એવું કહે છે કે ભાઈ કોઈ હરિભક્તોના ગોળાનું પાણી પીવે તો એનું કલ્યાણ થાય, તો આ હરિભક્તોનું જેનામાં લોહી જશે એનું 100% કલ્યાણ થશે એવું અમારા સંતોનું પણ કહેવું છે। અને ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ભાઈ રોગાતુરની સેવા કરવી। તો કોઈ રોગી હોય જેને બ્લડ ઘટતું હોય તો એને આ બ્લડ મળે અને એને નવું જીવન મળે તો એને પણ એ સેવા જ કહેવાય એક પ્રકારની। બોટલો તો બહુ જાજી થશે, 30,000 ઉપર થશે અંદાજે, અને 115 જગ્યાએ છે અને 7 દેશોમાં છે। અહીંયા અમારે 300 થી ઉપર થશે સીમાડા મંદિરે।